જીવ જાય એ પેલા તમારી બહુ ચિંતા થાય છે. આ રૂપિયા વાળાની દુનિયામાં આપણે સાવ એકલા પડી ગયા. આવું ન બોલ શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો આજ આપણી દીકરીને બોલાવી ગયો. ઘણા સમયથી એના કાંઈ સમાચાર નથી. ચિંતા ન કર. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી તો કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થાય છે તને? કેમ કઈ બોલતી નથી? હે ભગવાન, આ તારી કેવી કસોટી છે. તું પણ અમારી જેમ લાચાર બની ગયો છે. અરે એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને તો જો. શ્રદ્ધાની માં, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બા, બાપુ. અરે મારી દીકરી, આજ ખબર પડી કે નજીક રહેતા દીકરા કરતા દૂર રહેતી દીકરી પહેલા પહોંચી જાય છે. બાપુ, આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ. બાપુ, અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ છું, જેથી મળવામાં મોડું થઈ ગયું. મને માફ કરી દો બાપુ. કઈ વાંધો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કઈ તકલીફ તો નથી ને બેટા? ના બાપુ, તકલીફ તો તમારી જોઈને બહુ દુઃખ થઈ છે, પણ હવે તમે જરાય ચિંતા ના કરશો. હું આવી ગઈ છું. બા, તમે આરામ કરો. હું ને બાપુ તમારી દવા લઈ આવીએ. ચાલો બાપુ. આ છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ અને લાગણી, પણ આપણે સમજી શકતા નથી. દીકરી એટલે માવતરને જીવવાનો આધાર. માવતરને જીવવાનો આધાર. બા, હું આપને એક વાત કહેવા આવ્યો છું. આ દિવસે ને દિવસે તમારી તબિયત બગડતી જાય છે, તો મનીષા કહે છે કે બા અને બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યાં સારવાર પણ થાય અને આરામ પણ. તમારું શું કહેવું છે? શ્રદ્ધાની માં, આ લે, હું તારી દવા લઈને આવ્યો છું. કેમ છે તબિયત? સારું છે, ને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો, પણ આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, બાની બીમારીને કારણે ઘરમાં કેટલી તકલીફ પડે છે, એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો તમને દેખાડી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને, તો આજ અમારે આ દિવસો જોવા ના પડત. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જશું. હવે રેવત દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને જ્યારે મા બાપ ન દેખાય ને, તો માનું કે દીકરાનો તી ફર્યો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો. બા, સંતાનોને જન્મ આપો છો તો એને મોટા કરવાની મા બાપની ફરજ નથી? અમે અમારી ફરજ બજાવીએ જ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે, અને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો, એટલે છૂટીએ આમાંથી. બસ બહુ બેટા, બસ. દીકરા, આજ એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા નીકળ્યો છે. દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસે
સેવાનું એક ટીપું અને માના ધાવણની કિંમત કદાચ ભગવાન ચૂકવવા આવે ને તો એનું પણ દેવાળું નીકળી જાય. કેમ? બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા અહીં આવતો દીકરા, વાસ આવે છે ને? આજ 15 દિવસથી કપડાં ધોયા નથી. આવી સેવા તારી વહુ કરે છે. રેવા દે શ્રદ્ધાની માં. આજકાલના સંતાનો આ બધું સમજી ન શકે. શ્રદ્ધાના બાપુ 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ના શક્યા એ હવે શું સમજવાના હતા? અમને બધું સમજાય છે. એક કામ કરો, આ સહી કરેલો ચેક છે. આજ દિવસ સુધી અમારું જે કઈ ભરણ પોષણ કર્યું છે ને એની જે કઈ કિંમત થતી હોય તે ભરી દેજો અને હવેથી અમને હેરાન ન કરશો. દીકરા, આવા કાગળિયા કરતા તો લે આ નાની અમથી કાકડી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દ્યો. અમારા ભરણ પોષણની કિંમત ચૂકવાઈ જશે. લે દીકરા. બા, આવા કડવા વેણ સાંભળવા કરતા આવડી નાની કાકરી ન પચે? આ બધી અંધશ્રદ્ધા છે. આવું કઈ હોતું નથી. ચાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે, આ શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે. પછી જલ્દી પાણી આપો. પાણી લાવ. દીકરા, એક 5 ગ્રામની નાની એવી કાકડી તમારા પેટમાં 5 મિનિટ પણ ન રહી તો વિચાર કરો, 5 કિલોનો તમારો ભાર આ તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ થઈ હશે દીકરા? કેટલી વેદના સહન કરી હશે? બસ શ્રદ્ધાનો બાપુ, બસ. આવા દીકરાને જન્મ આપવા કરતા તો પેટે પાડા જન્મ હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ મારા દીકરા. દીકરા, 2 જોડી કપડા ફાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા રહેવા દ્યો તો સારું. હવે ક્યારેય તમને હેરાન નહીં કરીએ. અહીં પૈડા રહેવા દ્યો. લ્યો, આ 2 જોડી કપડા આપી દ્યો એટલે છૂટીએ. લ્યો આ કપડા અને તૈયાર થઈ જાઓ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ. લ્યો આ કપડા. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવજો ને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી લેતા આવજો. આ તો રોજની ઉપાધિ છે. વહુ બેટા, દીકરીમાંથી વહુ બની શકાય છે પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. અને લ્યો આ કપડા અને ચેક પાછા. તમે તો સારા અને સંસ્કારી કહેવાવ કે જાતા જાતા પહેરવા કપડા તો આપો છો, પણ એ ન ભૂલતા કે તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી અમારી જેમ તમને આ ઘરમાંથી કાઢશે ને ત્યારે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા કપડા પણ નહીં આપે ત્યારે આ કપડા તમને કામ આવશે. લ્યો, આચવીને રાખજો. મહેશ, જુઓ છો ને કેટલું સાંભળવું પડે છે. હાલ શ્રદ્ધાની માં, હાલ હવે કેમ કઈ બોલતી નથી? આવા પરિવારમાં રહેવા કરતા તો મોત વધારે સારું. અને દીકરા, જ્યારે અમારા દેહ છૂટે પછી શોક સભામાં અમારા બંનેના ફોટા હસતા રાખજો જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ન પડે. આજ મા બાપની મિલકત બધાને જોઈ છે પણ મા બાપ જોતા નથી. અમારા આત્માને શાંતિ માટે કોઈ ક્રિયા કરવા કરતા સમાજને સંદેશો આપજો કે મા બાપ વગરનું કોઈ ઘર ન હોય અને કોઈ મા બાપ બેઘર ન હોય.
પથ્થરમાં ભગવાનનું રૂપ દેખાય છે, પણ મા બાપના રૂપમાં ભગવાન દેખાતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરડા માવતરને સુખ આપવું હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને એક કરી નાખો, જેથી અનાથ બાળકોને મા બાપનો પ્રેમ અને ઘરડા મા બાપને બાળકોનો સહારો મળી જાતે ને, તો એ ભગવાનની કૃપા કરતા પણ મોટા આશીર્વાદ હશે, મોટા આશીર્વાદ હશે, મોટા આશીર્વાદ હશે. હાલો હવે જલ્દી કરો અને ઉપડો અહીંયાથી. આવા ઢોંગથી હવે અમે થાકી ગયા છીએ. અને તમે શું ઊભા છો? આનો સામાન પેક કરી રાખ્યો છે, એ લઈ આવો એટલે મૂકી આવીએ વૃદ્ધાશ્રમમાં. તારી વાત સાચી છે, એમ જ કરીએ. અને તમે શું કામ અમને હેરાન કરો છો? રોજ આવા નાટક કરવા કરતા ઝેરના ઘૂંટડા પી લેવાય, એટલે તમને અને અમને બેયને શાંતિ. વાહ દીકરા, આજ સમજાણું. આજથી 30 વર્ષ પહેલા તારો જન્મ થયો ત્યારે ગળથૂથીમાં ગોળ પાણીના બદલે ઝેરના ટીપા પીવડાવી દીધા હોત ને, તો આજ અમારે આ દિવસ જોવા ન પડત. બસ શ્રદ્ધાની માં, તું આરામ કર. દીકરા, અમારા મરવાથી જો તમે સુખી થતા હોય તો અમે મરવા તૈયાર છીએ. બસ એક વાર દીકરીનું મોઢું જોઈ લઈએ, પછી હા, હવે દીકરીનું ઘર ભાંગો. એને તો સુખેથી રહેવા દ્યો. આખો દી બસ દીકરી દીકરી દીકરી. વહુ બેટા, દીકરો અને વહુ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, પણ આજ દિવસ સુધી કોઈ દીકરી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ નથી. એટલે દીકરી વહાલી લાગે છે. અને જેના ઘરમાં તમારા જેવી વહુ હોય ને, એના સાસુ સસરાને ઘર છોડવાનો વારો આવે, કાં તો ઝેર ખાવાનો વારો આવે. બાપુજી! દીકરા, ભાઈ, આ તું શું કરે છે? એનું કોઈ ભાન છે? નાલાયક! બસ આજ જોવાનું બાકી હતું ને. બેન, તમારા ભાઈ કરે છે બરાબર છે, અને એવડો મોટો કાંઈ ગુનો નથી કરી નાખ્યો. અરે, આ બધું શું છે દીકરી? મને તો કંઈક કયો. આંધળો છું એટલે લાચાર છું. નહીં બાપુ, આંધળો તો મારો ભાઈ થઈ ગયો છે. ભાઈ, ભૂલ તો બાપુજીએ કરી છે, તારા જેવા કપાતર દીકરાને જન્મ આપીને. યાદ છે તને? તારી એક કિડની ખરાબ થઈ જતા બાએ પોતાની કિડની આપી, અને બાપુની આંખો બીમારીમાં નથી ગઈ, પણ તારા ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી તારી જિંદગી બચાવી લીધી. એના ઉપર હાથ ઉપાડતા તારો જીવ કેમ મહિલો? આજ તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. દીકરી, આ તું શું કરે છે? બાપુ, આ કામ તમારે નાનપણમાં કરવાની જરૂર હતી. બાપ ઉપર હાથ ઉપાડતા કોઈ દીકરી જોઈ ન શકે. એટલે દીકરાએ આજ મારા ઉપર હાથ ઉપાડી દીધો તો? શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, જોયું તે? વાહ, વાહ, વાહ! બાપુ, બાપને છોડીને વયા ગયા. અરે રે, તે પણ મને દગો દીધો. બાપ ઉપર હાથ ઉપાડતા દીકરાને જોઈને જીવ ગયો હશે. અરે, આવા પરિવારમાં મને એકલો મૂકીને જાતા તારો જીવ કેમ આયલો? દીકરા, આપણા ઋષિ મુનિઓએ રામાયણ લખી, પણ ભગવાન શ્રી રામના દીકરાના જન્મ પછીની કથા લખી ન શક્યા. કારણ જે દીકરાઓ બાપ સાથે
સામે લડવા ઊભા થાય ને એના ઇતિહાસ ન લખાય, એનો અંત આવી જાય. ભગવાન તમને સદાય સુખી રાખે. બાપુ, હું તો તમને મારા ઘરે લઈ જવા આવી હતી. હલો બાપુ, 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 મને માફ કરી દ્યો. ના બાપુ, મને માફ કરી દ્યો. બહાર ભૂલી ગયો તો મા બાપને સમજી ન શક્યો. મહેશ, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલો હવે અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. અંતિમ સંસ્કાર? ભાઈ, આ દેશની દીકરી હજી મરી નથી ગઈ કે મા બાપને કાંધ ના આપી શકે, અને બા બાપુજીના અંતિમ સંસ્કાર કરવાનો તમને કોઈ હક નથી. જ્યારે બેસણામાં સમાજ આવશે ત્યારે શું કહેશો કે ખાલી સંપત્તિ માટે અમે મા બાપને મોત સુધી લઈ ગયા? અરે ભાઈ, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે જ બા બાપુજીએ પોતાની તમામ મિલકત તમારા નામે લખી દીધી. એમાં મારી પણ સહી છે. આવા મા બાપને અંતિમ સંસ્કાર કરી શકીશ? બા ને બાપુ કન્યાદાન તો ન કરી શક્યા, પણ આજ આ દીકરી અગ્નિદાન કરશે, અને ભાઈ બહેનના સંબંધનો પણ અંતિમ સંસ્કાર થશે. જોયું મહેશ, આવા સમયે પણ બેનને બોલવાનું કઈ ભાન નથી. તમે કેમ કઈ બોલતા નથી? નારાયણ, મારા મા બાપ વિરુદ્ધ જે રોકીને અમને અનાથ કરી નાખ્યા, આજ મારા મા બાપ કરતા તને આ ઘરમાંથી કાઢવાની જરૂર હતી. મને માફ કરી દે બેન. મા બાપનું નહીં પણ પત્નીનું સાંભળીને જીવન બરબાદ કરી નાખ્યું. મને માફ કરી દે બેન, માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દ્યો. મને જે સજા આપો એ ભોગવવા હું તૈયાર છું. મને ખબર છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. બેન, આજ ખબર પડી કે દીકરીમાંથી બહુ બની શકાય છે, પણ બહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. આજ વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં પણ સાસુને સસરા જાય છે, એ પણ મારા જેવી નાલાયક વહુના કારણે. મને માફ કરી દ્યો બેન, મને માફ કરી દ્યો. માફી માંગવી હોય